મધ્ય ગુજરાતની અંદર વરસાદની આગાહી છે, જેમાં અત્યારે હાલ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં આવતા જિલ્લાઓના નામ કહી દઈએ: ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, પછી ખેડા, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ, પંચમહાલ જિલ્લો ટૂંકમાં લાગુ થાય છે. મધ્યપ્રદેશ પ્રોપરમાં પણ ઉજ્જૈન, ઓમકારેશ્વર જેવા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે. જે માવઠાના વરસાદ છે તીવ્ર માત્રામાં ઘણી બધી જગ્યાએ વરસી રહ્યા છે, કારણ કે બે સિસ્ટમ સક્રિય છે. એક ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેના ટ્રફ છૂટા પડેલા વાદળો આવી રહ્યા છે, અને બીજી બાજુ અરબી સમુદ્રથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રની અસ્થિરતા પણ સક્રિય છે. આ બંને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર માવઠાના વરસાદની શક્યતાઓ, ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં આગળ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડે છે. અત્યારે હાલ ઉનાળાનો માહોલ ચાલી રહ્યો છે. તાપમાન નોર્મલી રીતે 40 થી 42 ડિગ્રીની વચમાં હોવું જોઈએ. એ જગ્યાએ દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગ્રામ્ય વિસ્તારમાં આ જે તાપમાન છે તે 38 થી 40 ડિગ્રી કે કોઈ એરિયાની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન હોઈ શકે છે. જેમાં અમુક મોટા શહેરોની વાત કરેલી, જેવા અમદાવાદ શહેર થઈ ગયું, વડોદરા થઈ ગયું, તો આમાં તાપમાન ક્યારેક 40 ડિગ્રી પ્લસ જતું હોય છે. બાકી 35 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહે છે. રાત્રિનું તાપમાન પણ ખૂબ જ ડાઉન છે, જેમાં રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીથી નીચે છે. અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજના વરસાદના કારણે મિત્રો હવે આ જે માવઠાનો વરસાદ છે, પાકથી ખેડૂત મિત્રોને ઘણું બધું મોટા પાયે નુકસાનનો વારો આવવાનો છે. ઘણું બધું ખેતીમાં નુકસાન થયું છે, કારણ કે આ જે એપ્રિલ મહિનો છે એમાં પણ વારંવાર આપણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. જેમાં આપણે ગયા મહિને પણ જોયું, માર્ચ મહિનામાં પણ જે 28 થી 31 તારીખની આગાહી હતી એમાં પણ વારંવાર રાજ્યમાં વરસાદ આવ્યો હતો. પછી જે 15 થી 20 તારીખની માર્ચ મહિનામાં આગાહી હતી એમાં પણ એક વાવાઝોડું આવ્યું હતું, જેમાં 40 થી 45 કિલોમીટરની ઝડપ હતી. એવી જ રીતે આ મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટા આવે અને વારંવાર પવનની સ્પીડ વધારે જાય તેવી શક્યતાઓ છે મિત્રો. એટલે આ જેટલા જિલ્લા જણાવ્યા એ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. અને આ જે વરસાદ છે તેમાં માવઠાનો વરસાદ હવે આવનારા 5 તારીખ સુધી, એટલે કે આજે 3 તારીખ થઈ છે, 5 તારીખ સુધી લગભગ આવું જ વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. ગઈકાલે પણ મધ્ય ગુજરાતના ઘણા ખરા ભાગોમાં આપણે 40 થી 45 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો, જેનો એક્ઝેક્ટ સમયગાળો 5:30 સાંજનો સમયગાળો તો 5:30 થી લઈને 7 વાગ્યા સુધી કન્ટિન્યુ જ વાવાઝોડા જેવો પવન ફૂંકાણો હતો. મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો ફક્ત અને ફક્ત આટલું જ. આપણે આ ચેનલ પર ખેતીવાડીને લગતી પણ માહિતી આપીએ છીએ, જેમાં કયા ટાઈમે કયો પાક વાવવો અને પાણી આપવું કે કેમ, કારણ કે પાણી આપવું હોય તો હવામાન યોગ્યતા હોય એ મુજબ આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે જો તમે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આવી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. અત્યારે હાલ મિત્રો વિડીયોમાં આટલું જ.